અમદાવાદ પાલનપુર હાઈવે પર બ્રિજમાં ગાબડું પડ્યું છે। મહેસાણાની અંદર ઊંઝા 4 રસ્તા પર આવેલા ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું છે। સળિયા ઉખડી જતા જ બ્રિજનો અમુક ભાગ પણ રિપેર કરાયો છે। બ્રિજની ગુણવત્તા સામે ઊંઝાના ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલે બ્રિજની તપાસની માંગ કરી છે। પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદ પાલનપુર હાઈવે પર બ્રિજમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે। બસ સ્ટેશન 4 રસ્તા ઉપરનો ફ્લાયઓવર બ્રિજ છે અને ફ્લાયઓવર બ્રિજમાં ગમે તે કોઈ કારણોસર થોડો ડેમેજ થયો છે અને એ વિષયની જાણ જ્યારે મને થઈ એટલે તુરત જ અમે એના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરી અને કાર્યપાલક ઇજનેર સ્થળ ઉપર જ હતા એ વખતે બી અને એમને એનું તાત્કાલિક એનું રિપેરિંગ કામ ચાલુ કર્યું છે અને અમારા લેવલે અમે ઉપર સરકારમાં પણ જાણ કરી છે અને આનું પૂરેપૂરી તપાસ કરીને અને આનું ઇન્વેસ્ટિગેશન કરીને બીજું શું થઈ શકે, ટેકનિકલ બીજું શું કરી શકાય અને એની બધી રિપોર્ટ આવશે એના પછી આગળ શું કરવું એ સરકાર નક્કી કરશે। પાલનપુર તરફ જતો જે મુખ્ય જે હાઈવે બનાવવામાં આવ્યો છે તેના ઉપર ઊંઝા ખાતે જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો મુખ્ય ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આ જે છે તે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ બ્રિજની હાલત ગણતરીના વર્ષોમાં જ કહી શકાય કે ક્ષતિગ્રસ્ત થવા ગઈ છે। આ બ્રિજના દ્રશ્યો છે, આ મુખ્ય બ્રિજ છે, આપ જોઈ શકો છો। મુખ્ય જે હાઈવે છે અહીંયાથી ભારે વાહનો જ પસાર થવાના છે। દિલ્હીને જોડતો આ સીધો જે છે તે રાજમાર્ગ છે, દિલ્હીને જોડતો આ હાઈવે છે। આ હાઈવે ઉપર જે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેની પરિસ્થિતિ વિકટ થતી કહી શકાય કે બ્રિજમાં કેટલીક જગ્યાએ ક્ષતિગ્રસ્ત થતાં તેનું હાલમાં તાત્કાલિક ધોરણે સમારકામ તો શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ તેની ગુણવત્તા ઉપર સવાલ ઊભા થવા જાય છે। જો આ બ્રિજ આટલા ગણતરીના વર્ષોમાં જ આ પ્રકારની સ્થિતિ મેન ભાગમાં જ જો મુખ્ય ભાગ જે છે તેની અંદર જ આ પરિસ્થિતિ સર્જાય તો આ બ્રિજ બનાવવામાં કેવી હલકી ગુણવત્તાનું કામ થયું હશે તે પણ એક સવાલ છે। બ્રિજ બનાવતી વખતે શું કોઈ આલા અધિકારીઓ જે આરએનબી માર્ગ એન્ડ મકાનના વિભાગના અધિકારીઓએ બ્રિજ બનતો હશે ત્યારે તેની ગુણવત્તાની ચકાસણી નહીં કરી હોય તે પણ એક સવાલ ઊભો થવા જાય છે। ત્યારે સ્થાનિક જે છે તેના પૂર્વ કોર્પોરેટર દ્વારા જે છે તે રજૂઆત પણ કરવામાં આવી છે। આપણે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો ભાવેશભાઈ, ક્યાં રજૂઆત કરી છે અને આ બ્રિજની આ પરિસ્થિતિ છે, શું કહેશો? મેં રાજ્યના ચીફ સેક્રેટરીને આ બાબતે રજૂઆત કરી છે કે જે બ્રિજ થોડાક સમય પહેલાં જે બન્યો છે જેને ગઈકાલે જ એક સામાન્ય ઝરમર વરસાદની અંદર જે ધરાશાયી આરસીસી સ્લેબ થઈ ગયો હતો જેની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર બાબતનો જે પોલ ખુલી છે જેને લઈને મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆત જેમાં આરએનબી સહિત સ્થાનિક ધારાસભ્ય અને એમપી સહિતના લોકોને રજૂઆત કરી છે અને રજૂઆતમાં મેં માગણી કરી છે કે આના અંદર જે કોન્ટ્રાક્ટર અને જે તે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ અને આ બ્રિજની ગુણવત્તા પણ તપાસવી જોઈએ કે જો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે બાબતે તકેદારી પણ સરકારને લેવા માટેની માગણી કરી છે। અગાઉ વાત કરીએ તો અમદાવાદમાં પણ જે છે તે ખોખરા ખાતે જે બ્રિજ હતો તેની પરિસ્થિતિને લઈને ક્યાંક વિવાદમાં આવ્યો હતો, પરંતુ આ બ્રિજ પણ હજુ કહી શકાય કે સત્તાવાળા રોડની ઉદ્ઘાટન પર જે કરવામાં નથી આવ્યું, તેમ છતાં બ્રિજની આ પરિસ્થિતિ માનો છો કે આની ગુણવત્તામાં પણ ક્યાંક ને ક્યાંક પોલમપોલ થયું હોય? ચોક્કસ પ્રમાણે અગાઉ પણ આ બ્રિજ એક વિવાદમાં હતો। આ જે બ્રિજના જે વરસાદી પાણી નિકાલની જે વ્યવસ્થા હતી એ પણ નથી, જે સતત 1 વર્ષના લેખિત સંઘર્ષ બાદ જે હમણાં તાજેતરમાં જ 2 મહિના પહેલાં જ પૂર્ણ થઈ છે એટલે શરૂઆતના તબક્કાથી જ આ બ્રિજની અંદર જે તે મટીરિયલ વાપરવું જોઈતું હતું, જે તે નિયમો મુજબ જે કામ કરવું જોઈતું તે નથી થયું, સ્પષ્ટ દેખાય છે। શું માનો છો, શું કાર્યવાહી થવી જોઈએ, શું માંગ છે સ્થાનિક તરીકે? ચોક્કસ પ્રમાણે કોન્ટ્રાક્ટર અને જે તે અધિકારીઓ સામે સખત પગલાં લેવા જોઈએ કે ગુજરાતની અંદર વારંવાર આ બ્રિજોના જે પોલો બહાર નીકળી રહ્યા છે એમાં સરકારની પણ છબી ખેડાય છે, સ્થાનિક લોકો ટેક્સ પેડના પણ પૈસાનો વ્યય થાય છે અને સ્થાનિક અવરજવર યાત્રીઓ પણ આનો પરેશાની ભોગવવી પડે છે, એટલે સખત કાર્યવાહી થઈને ગુજરાતમાં એક દાખલો બેસાડવો જોઈએ। બિલકુલ ત્યાં હતા સ્થાનિક જે છે પૂર્વ કોર્પોરેટર। ફરીથી હું આપને આ દ્રશ્યો બતાવીશ કે આ જે મુખ્ય માર્ગ છે ખાસ કરીને અહીંયાથી મોટા અને ભારે વાહનો જ પસાર થવાના છે તો તેની ગુણવત્તા ચોક્કસથી ચકાસવી જોઈએ છે। ક્યાંક ને ક્યાંક આરએનબી જે માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારીઓ ઉપર બી સવાલ ઊભા થવા જાય છે કે